પેલા બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો મોબાઈલથી તમે કેવી રીતે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો। હાડીને હું સિમ્પલ રીતે હું તમને કહેવાનો છું, તો આ વિડીયો તમે ધ્યાનથી જોઈ લેજો। હું તમને બધી પ્રોસેસ સમજાવવાનો છું। તો હજી તમે વિડીયોને લાઇક ન કરી, વિડીયોને લાઇક કરી દેજો અને ચાલો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીએ એટલે તમને પણ ખબર પડી જાય। तो જોઈ શકો છો આપણે આપણું મોબાઈલ ઓન કરી લીધો છે। મોબાઈલ ઓન કર્યા બાદ બધાના મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર તો હશે જ, તો એને તમારે પહેલાં ફટાફટ ઓન કરી લેવાનું છે। ઓન કર્યા બાદ હું તમને એક વેબસાઇટ દેવાનો છું। જોઈ શકો છો આ રીતે આપણું ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓન કરી લીધું છે। ઓન કર્યા બાદ અહીંયા તમારે એક ગવર્મેન્ટની એક વેબસાઇટ આવે છે જે એમાં લખ્યું હશે, તમારે અહીં સર્ચ કરવાનું છે માય આધાર કાર્ડ। તો તમારે આમાં હું સર્ચ કરું માય આધાર કાર્ડ। જો તમે એ રીતનું ખાલી માય લખશો એટલે તમને એક માય આધાર કાર્ડ લખેલું તમને જોવા મળે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આ વેબસાઇટ આપણી ગવર્મેન્ટની જ વેબસાઇટ છે, તો એને જ તમારે ઓન કરવાની છે। તો અહીં ઉપર જ તમને જોવા મળશે, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આ રીતનો તમને ઇન્ટરફેસ જોવા મળશે અને ધ્યાનથી તમે આ વિડીયો જોજો એટલે તમને બધી પ્રોસેસ સમજાય છે। તમારે ગવર્મેન્ટની જ વેબસાઇટ ઓન કરવાની છે અને પછી તમને આ રીતના અહીંયા ઓપ્શન જોવા મળે, એમાંથી તમે બીજો ઓપ્શન જોશો તો અહીંયા તમને લખેલું જોવા મળશે ડાઉનલોડ આધાર કાર્ડ। તો તમારે ડાઉનલોડ આધાર કાર્ડ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એની ઉપર ક્લિક કર્યા બાદ આ રીતનું અહીં પેજ ઓન થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતનું આખું પેજ ઓન થઈ જશે। ઉપર તમને 3 ઓપ્શન જોવા મળતો હશે, એમાંથી તમારે પહેલા ઓપ્શનમાં ક્લિક રાખવાનું છે। તો અહીંયા લખ્યું છે અહીં લખ્યું છે આધાર કાર્ડ નંબર। જો તમારું પાસે આધાર કાર્ડ હોય એની અંદર તમારો 12 આંકડાનો એક નંબર તમને જોવા મળતો હશે। જે નંબર તમારી આધાર કાર્ડ ઉપર જ લખ્યો હશે 12 આંકડાનો જે તમારો નંબર હોય આધાર કાર્ડનો, એ નંબર અહીં તમારે એન્ટર કરવાનો છે। તો ફટાફટ આપણે એ નંબર અહીં એન્ટર કરી દઉં। નંબર એન્ટર કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં તમને એક લખેલું અહીં તમને જોવા મળતું હશે મોટા અક્ષર, એનું જ લખેલું તમારે અહીં પાછું એનું જ જ્યાંથી જોઈને તમારે અહીં લખવાનું છે। અને જો એમાંથી એકાદો આંકડો સેન્સ હશે તો આ પ્રોસેસ આગળ નહીં ચાલે। તો આ રીતે હું તમારી આમ એમાંથી જોઈને એ પ્રોસેસ કરી નાખો। એ પ્રોસેસ કર્યા બાદ અહીં લખ્યું છે સેન્ડ ઓટીપી। જો અહીં સેન્ડ ઓટીપી લખ્યું છે એમાં તમારો મોબાઈલ નંબર લિંક હશે આધાર કાર્ડ સાથે, તો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે। અને જો તમારું આધાર કાર્ડ લિંક ન હોય, મોબાઈલ નંબર તમારો લિંક ન હોય આધાર કાર્ડ, તો તમે મને કમેન્ટ કરી દેજો, એનો પણ આપણે વિડીયો અલગ બનાવશું। આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરાવવું, તો એવી રીતનો હું તમને એનો વિડીયો પણ બનાવી દે, તો ફટાફટ મને કમેન્ટ કરી દેજો। જો પછી એની અંદર તમે જે સેન્ડ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે। તમારા મોબાઈલ નંબર ઉપર આ રીતનો એક ઓટીપીનો મેસેજ આવશે, તો એ ઓટીપી તમારે ત્યાંથી કોપી કરી લેવાનો છે। કોપી કર્યા બાદ એ જ ઓટીપી અહીં તમારે આ રીતે એન્ટર કરી દેવાનો છે। એન્ટર કર્યા બાદ અહીંયા લખ્યું હશે જોઈ શકો છો ડાઉનલોડ લખેલું તમને જોવા મળશે, તો ત્યાં તમે ક્લિક કરશો એટલે આ રીતે ઓટોમેટિક તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે। તો આ રીતે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે, પણ એ તમને જોવા મળશે એક ફાઇલ। તો આ રીતે જોઈ શકો છો ઓટોમેટિક તમારું ડાઉનલોડની પ્રોસેસ ચાલુ થશે। તો આ રીતનો તમને એક ઓપ્શન જોવા મળશે, અહીંયા તમારી એક ફાઇલ આ રીતની ડાઉનલોડ થશે અને એમાં પણ આ રીતનો એક પાસપોર્ટ માંગશે। તો આ વિડીયો તમે ધ્યાનથી જોયો હશે તો હું તમને આગળ પણ એ તમને સમજાવવાનું છું। તો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મારો આ રીતનો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે। તો હવે હું તમને એ સમજાવી દઉં અહીં તમે કઈ રીતનો પાસપોર્ટ તમારે નાખવાનો છે। જો તમારું આધાર કાર્ડ હોય એમાં તમારું અટક અથવા તમારું નામ આગળ જે લખ્યું હોય એના પહેલાં તમારે 4 આંકડા નાખી દેવાના, અને પછી તમારી જન્મ તારીખ હોય એના તમારે જન્મ તારીખની પાછળ જે આપણે 1900 ને અથવા 2001 ને એ રીતનું જે આપણી સાલ હોય એ તમારે પહેલાં એ એન્ટર કરી દેવાના। એના પણ 4 આંકડા નાખવાના, આના પણ 4 આંકડા નાખવાના, એટલે 8 આંકડાનો તમારો પાસપોર્ટ બની જશે। એ પછી તમે એન્ટર કરશો એટલે આ રીતનું તમારું આધાર કાર્ડ અહીં તમને જોવા મળી જશે। તો આ રીતે તમારું આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો મોબાઈલથી। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આ રીતના વિડીયો મારી ચેનલમાં તમને જોવા મળી જશે। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।